સિહોર પબ્બો ગણપુલે મહિલા મંડળ દ્વારા આયોજિત બાળ મંદિરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। जन्मदिवस से अपने दिवस नहीं जन्मदिवस कहेवाय के 67 वर्ष पहला आ बाल मंदिर नो जन्म थयो हतो। ए समये આપણે બાળકો ઘણા આવતા હતા। ના પાડવી પડતી હતી કે હવે અમે એડમિશન આપી શકીશું નહીં, કારણ કે તેડાગર હતા એ બધું જ થતું, પણ આંગણવાડીને કારણે આપણે બાળકોની સંખ્યા થોડી ઘટી ગઈ છે, બરાબર। તો આજે આપણા આ 67માં સ્થાપના દિને આપણી વચ્ચે આપણા સિહોર નગરપાલિકાના પ્રમુખ એવા જાગૃતિબેન રાઠોડ આપણી વચ્ચે હાજર રહ્યા છે। બેનો તો ઓળખે જ ને, હું સંસ્થામાંથી આવકારું છું। પાણી માટે બધા ઓળખો અને એ ઉપરાંત આપણા સંસ્થાના પ્રમુખ પન્નાબેન મહેતા, કમિટી મેમ્બર્સ, બાલ મંદિરના બહેનો અને અમારા સ્ટાફ સભ્યો દરેક અત્યારે હાજર છે। તેઓનું અહીંયા હું સ્વાગત, હાર્દિક સ્વાગત કરું છું કે તમારા બાળકો અહીંયા ખાતા શીખે છે। તમે અત્યારે માતાઓ હાજર છે જ્યારે તમને ખબર છે કે તમે ઘરે એને બધા જુદા જુદા ઓપ્શન આપો છો। તમને એમ થાય છે કે મારું બાળક ભૂખ્યું રહે છે, એટલે તમે શું કરો, બેટા તું આ ખાઈશ, બેટા તને આ બનાવી દો, બેટા તને આ બનાવી દો। તમે વિચાર કરો કે આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી આપણને કેટલા ઓપ્શન આપતી હતી? એક પણ નહીં મળતું હતું, જે બનાવ્યું છે ખાઈ લો, કહેતી હતી ને મમ્મી, જે બનાવ્યું છે ખાઈ લેવાનું છે। બે જ ઓપ્શન હતા, ખબર છે? બીજો ઓપ્શન કયો હતો? કા આ જમવાનું કા લાવો। એટલે આ આપણે ન ખાવો હોય એટલે એ મૂંગા આપણે ખાઈ લેતા હતા ને એને કારણે અત્યારે આપણી તબિયત સારી છે। અત્યારે બાળકોના ડોક્ટરો કેટલા વધી ગયા છે, બાળકોની હોસ્પિટલો કેટલી બધી થઈ ગઈ છે। તમે અત્યારે સિઝનમાં લગભગ મોટા ભાગના બાળકને શરદી કફ થતું હશે, કારણ કે તમે પડીકા ખવડાવો છો। પડીકામાં કેટલી ખરાબ વસ્તુ હમણાં જ તમને ખબર છે કે નાની ઉંમર એક 9 વર્ષની દીકરીને સ્કૂલે જતા એટેક આવી ગયો। ચમચી લઈને
મનસાબેન, કળાબેન, એ બધાએ સંસ્થાનો પાયો નાખ્યો છે. જે લોકોને તમારે ભૂલાય પછી તારાબેન, દમબેન, બરસાઈ બધા ઘણા બધા કીટ કે જેને કોઈ સંસ્થાની અપેક્ષા કે સંસ્થામાંથી લેવું છે ને બધાએ બહુ સરસ કામ કર્યું. પછી હું 65-66માં પછી અમને બધાને એ લોકોએ જેમ આ લોકોને અમે અત્યારે પ્રેમ કરીએ છીએ અમને એ લોકોએ થયું કે તૈયાર થઈને નથી આવી આ 60 વર્ષનો અનુભવ બોલે છે. અમે બધા આમ જ આવેલા કાંઈ આવડતું નથી. પછી ધીમે ધીમે આવી રીતે આ સંસ્થાની આંગણવાડી હતી. એમાં 70 થી 80 બાળકોની સંખ્યા નથી લખ્યું બે ટીચરો, બે કન્યાવાળા, 13 5 જણાને 10 બાળકોને લઈને ગયા. પછી 10 ને પાછા મૂકવાનું પછી બીજા 10 એવી રીતે બધું બહુ સુંદર આંગણવાડી બાળકોની સંખ્યા ને બીજું દરેક સ્કૂલમાં પ્લે ગ્રુપ શરૂ થઈ જાય. પ્લે ગ્રુપ શરૂ થયા ત્યાં બીજી તરફ ચાલે હવે આ બધા સ્કૂલોમાં બેલેન્સ છે જાગુબેન ને આ ગોસ્વામી બેન આપણા લાયન્સ ક્લબમાં મેમ્બર છે. એ આપણે કમ્યુનિટીમાં આપણા એટલે આ લોકોને આસ્તે આપણે યુનિફોર્મ કરાવી બોલો ઓકે. સિહોરમાં પહેલી વાર વૃંદાવન ફેશન. લગ્ન હોય કે સગાઈ હોય કે પછી ખાસ પ્રસંગ હોય, દેખાવ હોવો જોઈએ એકદમ રોયલ. આવો વૃંદાવન ફેશનમાં. અહીં મળશે મારવાડી ચોલી, બ્રાઇડલ ચોલી, શાઇડર ચોલી, વેસ્ટર્ન લુક, ફેન્સી ગાઉન, રિસેપ્શન ડ્રેસ, સરારા ડ્રેસ, ફેન્સી કોટી અને બહેનો માટે સ્પેશિયલ વેરાયટી, એ પણ બહુ વ્યાજબી ભાડા સાથે. 700 થી શરૂ થતી ચણિયા ચોળી અને 5000 સુધીના બ્રાઇડલ ડ્રેસ માપ પ્રમાણે ફિટિંગ કરી આપવામાં આવશે. એક વખત ચોક્કસ આવી જજો.
તમારી સ્ટાઇલને મળશે નવી ઓળખ, નવી ડિઝાઇન અને નવા કલેક્શન સાથે. તો એકવાર ચોક્કસ પધારો વૃંદાવન ફેશન, ઇન્ફિનિટી મોલ, દુકાન નંબર 30, પહેલે માળે, લાપીનોઝ પિઝાની બિલકુલ ઉપરના ભાગે, ભાવનગર રાજકોટ રોડ, સિહોર. સંપર્ક 87 359 97 601, 84 012 80 370. તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો વૃંદાવન ફેશન. સિહોર અમદાવાદ ઘાંગડી રોડ વચ્ચેના ડાયવર્ઝનને લઈને શાશ્વત બંગલા પાસે મોતના ખાડાને લઈને વાહન ચાલકો દ્વારા શંખનાદ ન્યૂઝના માધ્યમથી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. તું જાતો ને
બોલ જો સાચો બંગલા કે ડાયવર્જન છે અહીંયા ગલો મોતનો ખાડો છે એક મિનિટ તે સિયોરથી ગાંગલી જવાનો મેઇન રસ્તો સાહેબ અને આ જુઓ કેવા તમે ડાયવર્ઝનમાં કેવો ખાડો ના કેટલા દિવસથી છે આનું કાંઈ ઈલાજ કરાવડાવો સાહેબ કાંઈક તો જુઓ આમ કેવા માણસો હેરાન થાય છે કેવા એક્સિડન્ટ થાય છે ટુ વ્હીલ વાળો અંદર વિયો જાય ને તો હાથ પગ ભાંગી જાય મારા ભાઈ હા હા એટલે એ તમે આ મીડિયાવાળા આનું કાંક કરો એમ તો ખાલી બોલો હા વ્યવા ગમે એની ગાડી લઈ લો હા શીખવાનું શું હોય આમાં મકવાણા ધવલ સુકાભાઈ મારું નામ છે મારા રોજનો રસ્તો છે અહીંયા હું રોજ જોઉં છું કે અહીંયા મોટા મોટા ખાડા છે સિંગલ પટ્ટી રોડમાં એક સિંગલ પટ્ટી રોડમાં અડધા સિંગલમાં તો ખાડા છે અહીંયા દરેક માણસોને વૃદ્ધોને નીકળવા